હવે છે કે આત્મપ્રેરણ સમજાવો અને ગૂંચળામાં ઉદ્ભવતા આત્મપ્રેરિત ઈએમએફનું સૂત્ર. તો અહીંયા આગળ એની વ્યાખ્યા લખેલી છે, કરી લેવાનું. અમને ટાઈમ નથી એટલે આપણે થોડી ઉતાવળ રાખીએ. તો આ બધી થિયરી તો જાતે જ કરી લેવાની. હવે જે એન આંટાવાળા જે ગૂંચળા હોય એમાં જે ફ્લક્સ હોય એ વિદ્યુત પ્રવાહ એટલે કે આઈના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે કે એન આંટાવાળો ફ્લક્સ એટલે કે ફાઈ એ કોના સમપ્રમાણમાં હોય છે? આઈના. એટલે કે સમપ્રમાણને આપણે આમ કરીને દર્શાવીએ, બરાબર. તો આ મળી ગયું. ઓકે, આ સમપ્રમાણતા આનું નિશાન જો મારે જવાળવું હોય તો વચ્ચે બરાબર નાખવું હોય તો મારે એમાં કંઈક કોન્સ્ટન્ટ એટલે કે કોઈક સંખ્યા મૂકવી પડે, બરાબર. તો એમાં મેં મૂકી દીધું એલ, બરાબર. તો આ જવાળવા માટે મેં બરાબર કરવું હતું તો વચ્ચે મેં શું એડ કર્યું? અરે કે કઈ એલ. શું કર્યું? એલ. ઓકે. હવે જે એલ છે એને ગૂંચળાનું આત્મપ્રેરકતા કહેવામાં આવે છે અને એને અચળાંક પણ કહેવામાં આવે છે. ઓકે, જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાય છે ત્યારે ફ્લક્સ પણ બદલાય છે અને ફેરેડના નિયમ અનુસાર ઈએમએફ છે પ્રોડ્યુસ થાય છે. મતલબ કે જ્યારે કરંટ આ વિદ્યુત પ્રવાહ આઈ બદલાય એનો મતલબ કે ફ્લક્સ એટલે કે ફાઈ પણ બદલાશે, બરાબર. તો ફેરેડના નિયમ અનુસાર ઈએમએફ જે છે એ આવશે, બનશે, બરાબર. તો ઈએમએફનું સૂત્ર શું થઈ જશે? આમ એન ફાઈ હતું એની જોડે ડીના છેદમાં ડીટી લાવી દીધું આપણે, બરાબર. પણ કેવું? માઇનસનું. ઓકે. હવે આ જે એન ફાઈ બી હતું એની જગ્યાએ મેં લખી દીધું એલ અને આઈ. ઓકે, આ એલ અને જે આઈ હતું એ મેં કરી દીધું ડીની જોડે લખી દીધું. એવી રીતે આ મને સૂત્ર મળ્યું. ઓકે, આમ જે ઈએમએફ છે કોઈ પણ ફેરફારનો વિરોધ કરે છે તેથી તેને બેક ઈએમએફ કહે છે. અને આ બધું જે છે થિયરી છે એ બધી યાદ કરી લેવાની, બરાબર. કદાચ પૂછાઈ શકે છે કે પાતળા લેન્સ માટે લેન્સ મેકરનું સમીકરણ. ઓકે, હવે લેન્સની બે વક્ર સપાટીઓ છે એનું જે વક્રીભવન થાય તો શું થશે? બે વક્ર સપાટીઓ છે તેમાં N1 છેદમાં માઇનસ યુ થશે અને N1 છેદમાં વી આવશે, બરાબર. પહેલાં માઇનસ યુ પછી વી. ઓકે, પછી આ N2 માઇનસ N1 કરી દઈશું. ઓકે, અને 1/R1 માઇનસ 1/R2 કરી દઈશું. ઓકે, હવે આખા સમીકરણને હું N1 વડે ભાગીશ તો જે N1 છે બધું ઉડી જશે. શું થશે? N1 છે બધું ઉડી જશે. તો રહેશે શું? અહીંયા આગળથી N1 ઉડી જશે તો રહેશે શું? 1/- માઇનસ યુ પ્લસ 1/v. હવે અહીંયા આગળ N2 N1 આવી જશે અને અહીંયા આગળ આ N1 ઉડી જશે, બરાબર. અને આ યુ છે તો એ જ એવું ને એવું રહેશે, બરાબર. હવે આ N2 N1 છે એને હું N21 તરીકે લખી દઈશ, બરાબર. હવે લેન્સ મેકર્સનું સમીકરણ છે શું છે? આ જે છે એની જગ્યાએ મેં લખી દીધું 1/f, બરાબર. તો આજે જે સમીકરણ જે રહ્યું એને કહેવાય લેન્સ મેકરનું સમીકરણ, બરાબર છે. હા, યાદ રાખવાનું. હવે સમીકરણ આ પહેલું મળ્યું, આ બીજું મળ્યું, એ બેને આપણે સરખાવીએ તો શું થશે? તો કે આ 1/f છે અને આપણે આ કહી શકીએ છીએ, બરાબર છે. ઓકે, તો અહીં જે અંતર પ્રચાલિત સંજ્ઞા પ્રણાલી પ્રમાણે છે અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ બંને માટે આભાસી અને વાસ્તવિક પ્રતિબિંબ માટે આ સમીકરણ સાચું છે, બરાબર. આ જે માઇનસ યુ હતું એને હું આ બાજુ લઈ આવું ને પ્લસ વાળું આગળ લઈ આવું તો આવું લખાશે, બરાબર. ઓકે, આ બધું હવે અલગ અલગ માહિતી આપેલી છે એ બધું આપણે હવે થિયરીમાં જાતે કરી લેવાનું છે, બરાબર.